એનાથી અગત્યનું આ દુનિયામાં કોઈ કામ નથી. અને તમે એવું કરતા હોય કે ત્યાં ચૂકીને મને ફાયદો થયો છે. ફાયદામાં નથી, આત્મિક જગતમાં તમે બહુ નુકસાનમાં છો. એટલે ઘણી વખત અમુક રવિવારે અમે વિચાર કરીએ, ઘણા બધે ઉડી ગયા. હું તમને કહેવા માંગુ છું કે પ્રભુનો જે સમય છે તેનો તમે આદર કરો. પ્રભુનો આદર કરો, પ્રભુ તમારો આદર કરશે. તમારી શક્તિથી નહીં થશે, તમારી ડિગ્રીથી નહીં થશે, તે બધું પ્રભુની ઉપસ્થિતિમાં થઈ જશે. હાલેલુયા, હાલેલુયા. એટલે મારું કમિટમેન્ટ મારા પરિવાર માટે છે, તો તમારું બી કમિટમેન્ટ મને જોઈએ. રવિવારે તમારી ઉપસ્થિતિ અહીંયા હોવી જોઈએ. કેટલા લોકો કમિટમેન્ટ કરવા માંગે છે? રવિવારે હું આવીશ. હાલેલુયા. થોડાક બીતો ઓછું હાથ કહ્યું, થોડાક અહીં લો ગાલો. મને કઈ વાંધો નથી, મને કઈ વાંધો નથી. તમારા ફાયદાને માટે હું બોલું છું, મારા ફાયદાને માટે નથી. મેં એક વાત જાણી છે કે પ્રભુના વચનમાં લખ્યું છે 6 દિવસ તને કામ કરવા માટે પ્રભુએ આપ્યા છે, 7મો દિવસ આરામ કરવાનો છે, અને આરામ પ્રભુની ઉપસ્થિતિમાં છે. ઈસુએ કહ્યું, થાકેલા હો અને ભારથી લદાયેલા હો, તમે સગડા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. હાલેલુયા. સો આશા રાખું છું કે તમે આ વાત સમજશો અને તમારા જીવનમાં ઉતાર. તમને જોઈને તમારું પરિવાર શીખશે, આવનાર પેઢી શીખશે. આપણે દરેક બાબતમાં નમૂનો આપવાનો, બરાબર છે? અને જ્યાં જ્યાં સંગતો ચાલે છે ત્યાંના લોકોને પણ તમને કહું છું, તમારી મંડળીમાં વૃદ્ધિ આવશે, પરંતુ તમે પોતે નમૂનો આપો ત્યાં. હે? હાલેલુયા. બીજી એક વાત હું તમને જણાવવા માંગુ છું, અને તે એ છે કે આપણે બહુ ઝડપથી ચર્ચ ભવનનું હવે કામ શરૂ કરવા માંગીએ છીએ, અને ત્યાંથી જ છેલ્લે જગ્યા છે ત્યાંથી છેલ્લે સુધી, બરાબર છે? પાર્કિંગ નીચે રહેશે, ચર્ચ ઉપર રહેશે, અથવા પાર્કિંગ અંડરગ્રાઉન્ડ રહેશે, ચર્ચ અહીંયા રહેશે, ગમે તે રહેશે. પરંતુ તમે વિશ્વાસ કરો કે નહીં કરો, પ્રભુ બહુ અજયબ રીતે કામ કરી રહ્યો છે, અને એપેશ જે પરિવાર વધવાનું છે, હજારોમાં આપણે થવાના છે. હાલેલુયા. વિશ્વાસ છે ને? હાલેલુયા. એટલે તેના માટેની તૈયારીઓ પણ તમે કરતા રહેજો, અને હું આશા રાખું છું ખાસ કરીને જે નવું જનરેશન છે, યુવાનો છે, બાળકો છે, તેઓને હું કહેવા માંગુ છું કે તમારું ઉજ્જવળ ભવિષ્ય છે, બહુ ઉજ્જવળ ભવિષ્ય છે. બસ પ્રભુમાં વિશ્વાસ યોગ્ય રહો, બરાબર છે? અને પ્રભુ અદ્ભુત કામો કરશે. આ દેશમાં વાતાવરણ એમ સારું નથી દેખાતું. તમારા ને મારા દ્વારા પ્રભુ વાતાવરણ બદલવાના છે. શુક્રવારે કે મેં કદાચ સંદેશો આપ્યો, શુક્રવારે કે બુધવારે, ત્યારે મેં કહ્યું કે પવિત્ર આત્માની હવા, પવિત્ર આત્માની આંધી આવવાની છે, અને જ્યાં હવા લાગશે ત્યાં વાતાવરણ બદલાશે. બદલાશે કે નહીં બદલાશે? હાલેલુયા. હવા લાગી એટલે આપણને ખબર પડે વાતાવરણ બદલાઈ ગયું, હવે વરસાદ આવશે, તુફાન આવે છે, હે ને? અને હું તમને કહું છું, પવિત્ર આત્માની હવા લાગવાની છે આ દેશમાં, અને વાતાવરણ બદલાશે. હાલેલુયા, હાલેલુયા. સો જેટલા પણ લોકો એ જાગૃતિની અપેક્ષા રાખે છે અને રાહ જુએ છે, તેટલા લોકો અનુભવ કરશે આ દિવસોમાં.
અને જે લોકો વિશ્વાસ નહીં કરશે એ તો બોલ્યા કરે, તે લોકો જોયા કરશો, ભાગ નહીં મળશે તમને તેમાં, હે ને? હાલેલુયા. એલિસાએ કીધું કાલે સવારે સમરૂનના ભાગળમાં જરૂર કરતાં વધારે ખાવાનું મફતના ભાવે મળશે. સેનાપતિએ કીધું સ્વર્ગ ખોલે તે બી નહીં બને. પ્રભુના સેવકે કહી દીધું તું જોશે પણ તું ખાવા નહીં પામે. એટલે જો તમે વિશ્વાસ નહીં કરશો તો તમે જોશો પણ તેમાં તમે અનુભવ નહીં કરશો. પ્રોસ્પેરિટી આવવાની છે અહીંયા. જો તમે વિશ્વાસ કરશો તો અનુભવ કરશો. હાલેલુયા, હાલેલુયા. આજે મારી પ્રાર્થના અને મારો સંદેશ પણ એ જ છે. બહુ વર્ષોથી તમે એક જગ્યાએ સ્થગિત થઈ ગયા છો એવું તમને લાગે છે. તમારા આત્મિક જીવનમાં, તમારા ફાઇનાન્શિયલી, તમારી તંદુરસ્તીમાં વર્ષો થઈ ગયા એવું લાગે છે અને હવે આ જ ચાલશે એવું તમને લાગે છે. તો આજે તમારા માટે સારા સમાચાર એ છે કે તે સ્થિતિ પ્રભુ બદલવાના છે. હાલેલુયા, હાલેલુયા. સ્ટક થઈ ગયું છે ને, વૃદ્ધિ નથી થઈ રહી એવું તમને લાગે છે તમારા જીવનમાં, અને હવે આનાથી વધારે નહીં એવું જે લોકોને લાગે છે તે લોકોના માટે આજે પ્રભુ તરફથી એક સંદેશ, પવિત્ર આત્મા તરફથી એક સંદેશ. તમે ત્યાં જ રહેવાના નથી, પ્રભુ તમને આગળ લઈ જવાના છે. હાલેલુયા, હાલેલુયા. એક વાત હું તમને કહું, તમારી કેપેસિટી તમે જેટલું વિચારો છો તેના કરતા વધારે આગળ પ્રભુ તમને લઈ જવાના છે. મારી કેપેસિટી મને ખબર છે, હું કેટલે સુધી આગળ વધી શકું છું, પણ એ કેપેસિટીની પહેલે પાર પ્રભુ લઈ જશે. હાલેલુયા, હાલેલુયા. એનું કારણ એ છે, પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે, તમે માંગો કે કલ્પો તેના કરતા પુષ્કળ વધારે પ્રભુ તમારા માટે કરી શકે છે. હાલેલુયા. સમજાય છે? અને પ્રભુ કરશે કેપેસિટીની બહાર. મારી સાથે બોલો, કેપેસિટીની બહાર. હાલેલુયા. એટલે પ્રભુએ કીધું કીડી પાસે જઈને શીખો. તમે કીડીઓને જોઈ છે? એમનું જે શરીર છે એના કરતા વધારે વજન તે ઉપાડી શકે છે. પોતાની કેપેસિટી છે, પોતાનું કદ છે તેના કરતા વધારે ઉચકીને જતા તમે જોયા છે કીડીને? જોયા છે? અને પવિત્ર આત્મા એપીસજી પરિવારમાં એ કરવા જઈ રહ્યા છે. તમારી કેપેસિટીની બહાર તમે ભાર ઉચકી શકશો. તમારી કેપેસિટી, તમે જે વિચાર્યું છે હું આટલે સુધી જઈશ, એના કરતા પહેલે પાર પ્રભુ તમને લઈ જશે. હાલેલુયા, હાલેલુયા. આપણી તાકાતથી નહીં, આ દિવસોમાં પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રગટ થવાનું છે. હાલેલુયા. પવિત્ર આત્માની હવા ચાલવાની છે અને કેટલાક લોકો તે અનુભવ કરી રહ્યા છે. હાલેલુયા. મેં શુક્રવારે કહ્યું કે જ્યારે પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી હતી અને દેવનો આત્મા પાણી પર હાલતો હતો. હાલે ક્યારે? જ્યારે પવન લાગે ત્યારે, છે કે નહીં? અને દેવે કહ્યું અજવાળું થાવ, અને અજવાળું થયું. અસ્તવ્યસ્ત પરિસ્થિતિ બદલાઈ ગઈ. પવિત્ર આત્મા જ્યાં છે અને ત્યાં દેવનું વચન બોલવામાં આવે છે, ત્યાં પરિસ્થિતિ બદલાશે. અને આજે હું ઈસુના નામમાં બોલું છું, જો તમે પ્રભુનું વચન સાંભળનારા છો, સાંભળતા સાંભળતા તમારા જીવનમાં ચમત્કાર થશે.
હાલેલુયા, હાલેલુયા. આજે તમે મને જે જુઓ છો તેવો હવે તમને નહીં જોવા મળશે. આજે તમે પોતાની જાતને જુઓ છો તેવા તમે નહીં રહેશો. હાલેલુયા, હાલેલુયા. અને પ્રભુ તે અદ્ભુત કામ કરવા જઈ રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. ઇસ્રાયેલ લોકો મિસર દેશની ગુલામીમાં હતા અને મિસર દેશની ગુલામીમાંથી પ્રભુ તેમને બહાર કાઢી લાવ્યા. 430 વર્ષની ભયંકર ગુલામીમાંથી પ્રભુ તેમને બહાર કાઢી લાવ્યા. પણ જ્યારે બહાર કાઢી લાવ્યા ત્યારે તેમનું માર્ગદર્શન કરવાને માટે દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ તેઓને દોરતો હતો. હાલેલુયા. આપણને પ્રભુ આપણે જે અવસ્થામાં હતા વર્ષોથી, પાપમાં, શ્રાપમાં, બીમારીમાં, ગરીબાઈમાં, ત્યાંથી પ્રભુએ આપણને બહાર કાઢ્યા છે. હાલેલુયા. ઈસુ બલિદાન એટલા માટે થયા છે કે આપણે પાપની ગુલામીમાંથી, શ્રાપની ગુલામીમાંથી, બીમારીમાંથી અને ગરીબાઈમાંથી તે આપણને બહાર કાઢે. હાલેલુયા. અને તે જ્યારે આપણને તેમાંથી બહાર કાઢ્યા છે ત્યારે જેવી રીતે ઇસ્રાયેલ લોકોની આગળ મેઘસ્તંભ અને અગ્નિસ્તંભ ચાલતો હતો, તેમ નવા કરારમાં પ્રભુ પવિત્ર આત્મા આપણી સાથે ચાલે છે. હાલેલુયા. હું તમને કહું છું, પવિત્ર આત્મા પ્રત્યે આ દિવસોમાં સેન્સિટિવ થઈ જાઓ. પવિત્ર આત્મા પ્રત્યે તમે સંવેદનશીલ થઈ જાઓ. પવિત્ર આત્માનો અવાજ સાંભળો, પવિત્ર આત્માનું માર્ગદર્શન લો, અને હું તમને કહું છું તમે વિજયવંત થશો. તમારી મંજિલ સુધી પવિત્ર આત્મા તમને પહોંચાડશે. હાલેલુયા. જ્યારે ઇસ્રાયેલ લોકો બહાર આવ્યા મિસર દેશની ગુલામીમાંથી, મેઘસ્તંભ અને અગ્નિસ્તંભ તેઓને દોરતો હતો. નવા કરારમાં પવિત્ર આત્મા આપણને દોરે છે. હાલેલુયા. જૂના કરારમાં બાહ્ય ઉપસ્થિતિ હતી. બાહ્ય. રાત્રે તેઓ જાગે એટલે તેમને જોવા મળતું કે અગ્નિસ્તંભ ત્યાં છે. દિવસે મેઘસ્તંભ તેમને દેખાતો. ભયંકર ગરમીમાં એસી જેવો માહોલ મેઘસ્તંભ તેમને આપતો. કેમ કે અરણ્યમાં દિવસે રેતી બહુ ગરમ થઈ જાય, પુષ્કળ ગરમી. તે સમયમાં પ્રભુએ મેઘસ્તંભ ઉપર રાખ્યો. જેટલા લોકો પહાડો પર ગયા છે, હિમાચલ પ્રદેશમાં તમે ગયા છો, જ્યારે તમે વાદળાઓમાંથી પસાર થાઓ છો ત્યારે અંદર બહુ ઠંડક હોય છે. હાલેલુયા. અને રણ પ્રદેશમાં તમે જાઓ તો પુષ્કળ ગરમી હોય છે, પણ રાત્રે પુષ્કળ ઠંડી હોય છે. કેમ કે જે રેતી છે તે બહુ ગરમ થઈ જાય, ઠંડી થઈ જાય, એના કારણે ગરમી વધે છે, ઠંડી વધે છે. પણ એ સમયમાં ઠંડીથી રક્ષણ આપવા માટે અગ્નિસ્તંભ છે. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, તમે જે સ્થિતિમાં છો તે સ્થિતિમાં પ્રભુ મદદ કરવા માટે, પ્રભુ પોતાની સ્થિતિને બદલવા માટે તૈયાર છે. હાલેલુયા. પણ પ્રભુ તમને મંજિલ સુધી પહોંચાડશે. તે લોકો બાહ્ય ઉપસ્થિતિ જોતા હતા તો બી તે લોકોએ વિશ્વાસ નહીં કર્યો. એ બહુ ખતરનાક છે. દરરોજ પરમેશ્વરની ઉપસ્થિતિ જોતા હતા તો બી મૂસાને તરત જ ફરિયાદ કરતા, કચકચ, આ નથી, તે નથી, ફલાણું નથી, ઢીકણું નથી. હું વિચાર કરું છું, જ્યારે કડવો પાણી નહીં મળ્યો,
મારાના પાણી કડવા હતા ત્યારે કચકચ કરવા લાગ્યા. અરે ભાઈલાઓ, તમે જેના પર કચકચ કરો છો તેને બી પાણી નથી મળ્યું, છે કે નહીં? આપણી જ્યારે વિકટ પરિસ્થિતિ આવે છે ત્યારે આપણે લીડરો ઉપર નાખી દે, આના કારણે આવું થયું. પણ તમે વિચારીશ કે એ જ સ્થિતિમાં એ બી સામનો કરે છે કે નહીં? શું મૂસા પાણી પીતો હતો ને આ લોકોને પાણી નહોતું મળ્યું? એને મળતું હતું ને અમને નથી મળ્યું એવું તો છે નતું. બધાની સ્થિતિ સરખી હતી તો એ બી કરી પડ્યા, છે કે નહીં? અને દર વખતે એવું જ. જૂના કરારમાં બાહ્ય ઉપસ્થિતિ દેખાતી હતી અને બહાર જો અને તમે જૂના કરારને જો તો મોટે ભાગે બાહ્ય તમને દેખાશે, પણ નવા કરારમાં આંતરિક છે, આત્મિક છે. હાલેલુયા. નવા કરારમાં પરમેશ્વરની ઉપસ્થિતિ બહાર નથી, પરમેશ્વરની ઉપસ્થિતિ આપણી અંદર છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પેલા યોહાનમાં લખવામાં આવ્યું છે 4th અધ્યાય 4th કલમમાં કે જગતમાં જે છે તમને બહાર દેખાય છે તેના કરતા તમારી અંદર જે છે તે મોટો છે. તેના પર ભરોસો રાખો, તે તમને મંજિલ પાર કરાવી દેશે. હાલેલુયા, હાલેલુયા. વાંચીએ નિર્ગમનના પુસ્તકમાં આપણે આવીએ. અને આ વાત આપણે બધા જાણીએ છીએ એટલે ટૂંકમાં આગળ જવા માંગુ છું. નિર્ગમન 14મો અધ્યાય. ઇસ્રાયેલ લોકો મિસ્ર દેશની ગુલામીમાંથી બહાર નીકળ્યા છે. પ્રભુ તેમને પોતાના બળવાન ભુજ વડે બહાર કાઢી લાવ્યા છે. એવું કરો, બાઇબલ ખોલવાનું બંધ કરો, અહીંયા કરજો, બસ એટલું જ. બરાબર છે? મંજૂર છે? ઘરે જઈને હોદી લેજો, નહીં તો પછી. પણ હમણાં ધ્યાન આપો. ઇસ્રાયેલ લોકો મિસ્ર દેશની ગુલામીમાંથી બહાર નીકળ્યા. પ્રભુ તેમને પોતાના બળવાન ભુજ વડે બહાર કાઢી લાવ્યા. એ લોકો ખુશ હતા કે ગુલામીમાંથી બહાર નીકળ્યા છે અમે. મેઘસ્તંભ અને અગ્નિસ્તંભ તેમને લઈ જાય છે, મતલબ પવિત્ર આત્મા તેમને દોરવણી આપે છે. જૂના કરારમાં બી. પણ અચાનક ફારૂનને લાગ્યું કે અમારું તો આવી બન્યું, અમારો ફાયદો બધો જતો રહ્યો, આ લોકોને મોકલી દીધા છે, મેં બહુ મોટી ભૂલ કરી છે. એટલે ફારૂને કીધું જાઓ તેને પકડી પાડો, પાછા ગુલામીમાં લઈ આવો. તમે એક વખત જગતમાંથી નીકળ્યા છે એટલે બિંદાસ રહેવાનું નથી. જગત પાછું તમને ત્યાં લઈ જવા માટે તત્પર છે. શેતાનની ગુલામીમાંથી તમે બહાર નીકળ્યા છે, શેતાને કઈ હથિયાર નથી મૂકી દીધા, તે વાપસ તમને લઈ જવા માંગે છે. અને બહુ બધા લોકો જતા બી રહ્યા છે, એટલે સાવધાન થઈ જાઓ. હાલેલુયા. પાછા આ ઇસ્રાયેલ લોકોને પાછા ગુલામ કરવા માટે ફારૂને પોતાનું સૈન્ય મોકલ્યું. ઇસ્રાયેલ લોકો આગળ જાય છે, પાછળ ફારૂનનું સૈન્ય છે. પ્રભુ પવિત્ર આત્મા તેમનું માર્ગદર્શન કરે છે, તે એમને આગળ લઈ જાય છે મેઘસ્તંભ અને અગ્નિસ્તંભમાં. અચાનક ચાલતા 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 જાય છે, પાછળ જોયું છે તો ફારૂનનું સૈન્ય તેમની પાછળ પડ્યું છે. આગળ આવી ગયા લાલ સમુદ્ર અને બંને બાજુ ઊંચા પહાડો છે. કોઈ જગ્યાએ જવાય એમ નથી, કોઈ જગ્યાએ જવાય એમ નથી. ચારે બાજુ જાણે સ્ટક થઈ ગયો છે, ચારે બાજુના દરવાજા બંધ થઈ ગયા છે. અને બહુ બધા લોકોની સ્થિતિ આજે એવી જ હોય છે. કોઈ જગ્યાએ આશા નથી દેખાતી. મારી સ્થિતિ ચારે બાજુથી અંધકારે મને ઘેરી લીધો હોય એવું લાગે છે.
મારી ફાઇનાન્શિયલ સ્થિતિ એવી છે, હું ગરીબાઈમાંથી નીકળવા માંગુ છું, દેવામાંથી નીકળવા માંગુ છું, હું કરું છું તે પૂરતું નથી થતું, ઉલટું કદાચ વધારે દેવું થઈ રહ્યું છે, હું બીમારીમાંથી નીકળવા માંગુ છું, પાછો બીમારીમાં પડતો જાઉં છું અને કોઈ આશા નથી દેખાતી, એવી સ્થિતિમાં બહુ બધા લોકો છે. તેઓને માટે આજે પવિત્ર આત્મા પ્રેરિત એક સંદેશ હું આપવા માંગુ છું. આજે પ્રભુ તમારો બચાવ કરશે. હાલેલુયા, હાલેલુયા. લાલ સમુદ્ર આવી ગયો એટલે પછી હવે શું કરવું તે સમજાતું નથી. 13મી કલમ આપણે વાંચી, 14મા અધ્યાય 13મી કલમ. આપણે બધું નથી વાંચતા, આપણે ટૂંકમાં જવા માંગીએ છીએ ઝડપથી. પરંતુ મૂસાએ લોકોને આશ્વાસન આપ્યું, ગભરાશો નહીં, જ્યાં છો ત્યાં જ મક્કમતાપૂર્વક ઊભા રહો, અને જુઓ કે આજે યહોવા તમારો કેવી અજાયબ રીતે બચાવ કરે છે. જે મિસરવાસીઓએ તમને અત્યારે જુઓ છો, તેઓ હવે પછી ક્યારેય તમને દેખાશે નહીં. हालेलुया. मूसा ने लोगों से कहा डरो मत, खड़े खड़े वह उद्धार का काम देखो जो यहोवा आज तुम्हारे लिए करेगा. कल की बात नहीं, आज करेगा. क्योंकि जिन मिस्रियों को तुम आज देखते हो उनको फिर कभी नहीं देखोगे. જે બીમારીને તમે આજે જુઓ છો તે તમને ક્યારેય નહીં દેખાય. જે ગરીબાઈને તમે આજે જુઓ છો, જે દેવાને તમે આજે જુઓ છો તે તમને ફરી ક્યારેય નહીં દેખાય. હાલેલુયા. પ્રભુ તમને એમને મિસર દેશની ગુલામીમાંથી બહાર નથી કાઢ્યા. પ્રભુએ તમારા માટે, મારા માટે એક મહાન યોજના રાખી છે. હાલેલુયા. શરત છે, ડરના મનાય. શું કરવાની મનાય છે? ડરવાની મનાય છે. હું તમને કહું છું, બહુ બધા લોકો ડરે છે. અને ડર કેવો છે ખબર? આ બીમારી મારી કાયમ રહેશે. કેમ કે 10 વર્ષ થઈ ગયા. કેટલા વર્ષ થઈ ગયા? 10 વર્ષ. 15 વર્ષથી મારી આ સમસ્યા છે, વર્ષથી આ સમસ્યા છે. અને તમને દરરોજ શેતાન કહે છે હવે કાયમી છે, તારું પરમાનન્ટ. અને તમે એવું વિચારી લીધું છે કે બસ આવી જ સ્થિતિમાં મારે પ્રભુ પાસે ચાલ્યા જવાનું છે. બીજે બધે ગાડિયાને તે માન નહીં લેવાય. હું તમને કહું છું, પ્રભુ તમારી અવસ્થા બદલવાના છે. ડરો નહીં, વિશ્વાસ કરો. ડરવાનું નથી. શું કરવાનું છે? કામ નથી કરવા કીધું મેં તમને. વિશ્વાસ કરો. કોના પર? જે ઈશ્વર તમને મિસર દેશની ગુલામીમાંથી બહાર કાઢી લાવ્યો છે, તે તમને કનાન દેશ સુધી પહોંચાડશે. તે તમને દૂધ મધની રેલમછેલવાળા દેશમાં પહોંચાડશે. હાલેલુયા, હાલેલુયા. ડરો નહીં, ઊભા રહો અને યહોવા આજે તમારા માટે જે બચાવ કરશે તે જુઓ. કેમ કે જે મિસ્રીઓને આજે તમે જુઓ છો તેઓને તમે ફરી કદી દેખશો નહીં. આજે તારી જે સ્થિતિ છે તેને તું ફરી ક્યારેય જોવાનું નથી. કેમ કે તારું દુઃખ આનંદમાં પલટાવાનું છે. ઓ તારા આંસુઓને પ્રભુ લૂછી નાખવાના છે. ઓ રડવાને બદલે તને હસવું આપશે પ્રભુ. હાલેલુયા. અને તું ડાન્સ કરતો થશે, તું ડાન્સ કરતી થશે. હાલેલુયા,
હાલેલુયા. ડરો નહીં, વિશ્વાસ કરો. શું કરો? વિશ્વાસ કરો. અને ત્યાં લખવામાં આવ્યું છે, યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું. શું રહેવું? એવું થાય કે શાંત રહેવાથી કંઈ થાય કે? હું તમને કહું છું, શાંતમાં ચમત્કાર છે. બળબડ કરવામાં તમારી મુશ્કેલી વધી જશે. મોડું ચૂપ રાખી દો, અમુક સમયે તમારો ચમત્કાર તમને મળી જશે. હાલેલુયા. હું તમને કહું છું, ડરવાનું નથી. ડર આવે ત્યારે તમે શાંત નથી હોતા. સાચું કે ખોટું? તમારા આત્મામાં બી શાંતિ નથી રહેતી. હાલેલુયા. પણ હું તમને કહું છું, ડરની જગ્યાએ વિશ્વાસ કરો. અને જે સમયમાં તમારામાં વિશ્વાસ આવે છે તે સમયમાં તમારામાં શાંતિ આવે છે. આવે છે કે નહીં? આવે છે ને? હું તમને કહું છું, વિશ્વાસ સાંભળવાથી આવે છે. વિશ્વાસ સાંભળવાથી આવે છે. અને જેમ તમે દેવનું વચન સાંભળશો તેમ તેમ તમારા જીવનમાં શાંતિ આવશે. આવે છે કે નહીં? અનુભવ્યું છે ને? હાલેલુયા. ડરવાનું નથી, વિશ્વાસ કરવાનું છે. તમારા શાંત સમયમાં પ્રભુ તમારા જીવનમાં ચમત્કાર કરશે. હાલેલુયા. હાલેલુયા. 15મી કલમ વાંચો. પછી યહોવાએ મૂસાને કહ્યું કે મને પુકારો કરવાની શી જરૂર છે? મને તું કેમ પુકારે છે? મને પુકારવાની શી જરૂર છે? ઇઝરાયેલી લોકોને કહે કે આગળ કૂચ કરે, આગળ ચાલે, પ્રવાસ ચાલુ રાખે. હાલેલુયા. હાલેલુયા. ઇસ્રાયેલ પુત્રોને કહે તેઓ આગળ ચાલે, મને पुकारवानो बंद करी दे। तब यहोवा ने मूसा से कहा, तू क्यों मेरी दुहाई दे रहा है? इस्राएलियों को आज्ञा दे कि यहां से कुछ करे, आगे बढ़े। हालेलुया, हालेलुया। टेल द इज़राइलिट्स टू गो फॉरवर्ड। हालेलुया। જ્યારે તમારે આ બાજુ બી નથી દેખાતું, આમ જવાનો બી દરવાજો બંધ છે, આમ જવાનો બી દરવાજો બંધ છે, પાછળ શત્રુ છે, એમ જવા એવું છે જ નથી, અને આગળ લાલ સમુદ્ર છે, આગળ લાલ સમુદ્ર છે, ત્યારે પ્રભુનું વચન આવ્યું. કોનું વચન? પ્રભુનું વચન આવ્યું. ગો ફોરવર્ડ, આગળ વધો. હાલેલુયા. હું તમને કહું છું, તમારા જીવનમાં આવું કંઈ આવે છે તે સમયમાં આજુબાજુ કાંઈ પાછળ જોવાની જરૂરિયાત નથી. આગળ સમુદ્ર દેખાશે તો બી પ્રભુ તરફથી એક ડાયરેક્શન છે, પ્રભુ તરફનું એક વચન છે, આગળ વધો. એક વખત હળ પર હાથ દીધા પછી પાછળ વળીને જોવાનું નથી. ગો ફોરવર્ડ. એપીસીજી પરિવાર, હું તમને કહું છું, ગો ફોરવર્ડ, આગળ વધો. હાલેલુયા. અને જો તમે પ્રભુનું વચન પ્રત્યે, પ્રભુએ કીધું છે તે કરવા માટે તમે તૈયાર થશો, તો હું તમને કહું છું, આજે તમે જે ગરીબાઈને જુઓ છો તે તમે ક્યારેય જોશો નહીં. જો પ્રભુએ કીધું છે તે પ્રમાણે કરશો તો જે બીમારીને આજે તમે જુઓ છો તેને તમે જિંદગીમાં ક્યારેય જોવાના નથી. હાલેલુયા, હાલેલુયા. જો તમે પ્રભુએ કહ્યું છે તે પ્રમાણે કરશો તો જે દેવાનો બોજ તમે આજે જુઓ છો તેને તમારી જિંદગી પરવંત ક્યારેય નહીં જોશો. હાલેલુયા, હાલેલુયા. ગો ફોરવર્ડ.
વધો, પ્રવાસ ચાલુ રાખો. સ્થિતિ બદલાઈ ગઈ છે. ચારે બાજુ અંધકાર દેખાય છે. દેશમાં બી સારું નથી. આપણને એવું લાગે સરકાર બદલાશે ત્યારે સારું થશે. ગલત. જે છે તેમાં આગળ વધો. હાલેલુયા, હાલેલુયા. કોઈ પણ સ્થિતિને બદલવાને માટે પવિત્ર આત્મા શક્તિમાન છે. હાલેલુયા. અજાયબ વાત તમે ધ્યાનથી સાંભળો. ત્યાં આગળ લખ્યું છે 16મી કલમ. તું તારી લાકડીને રાતા સમુદ્ર પર ઊંચી કર. હા, તારો હાથ સમુદ્ર ઉપર લંબાવ. તારો હાથ સમુદ્ર પર લંબાવ અને સમુદ્ર બે ભાગ થઈ જશે. સમુદ્ર બે ભાગ થઈ જશે. હા, ઇઝરાયેલ લોકો સમુદ્રની કોરી જમીન પર થઈને સમુદ્ર પાર કરશે. હાલેલુયા. મૂસા પુકારે છે પ્રભુને, હે ને? આ રઉઠી બોટે હે. કેમ કે આગળ તમે જો એના કરતા અમે ત્યાં ફારૂની ગુલામી કરતા એ સારું જ હતું. એના કરતા એ સારું હતું. અહીંયા મરવું એના કરતા તો ફારૂની ગુલામી સારી હતી એવું કહેવા લાગ્યા. એટલે મૂસા બી શું કરે? આ લોકો રડે છે. હું તમને કહું છું, જ્યારે લોકો રડે છે ત્યારે આગેવાન બી રડે છે, પણ તેમનું રડવું કોઈને દેખાતું નથી. એટલે મૂસાએ જ્યારે પુકાર કર્યો ત્યારે પ્રભુએ તેને કીધું, તું લાકડી લઈને તો નીકળેલો, મેં તને તારા હાથમાં લાકડી આપી છે. તું તારી લાકડીને લાલ સમુદ્ર પર ઊંચી કર, તારો હાથ સમુદ્ર ઉપર લંબાવ અને સમુદ્રના બે ભાગ થઈ જશે. સમુદ્રના પ્રભુ એવું નહીં રે. મેં તો પ્રાર્થના કરી, પ્રભુ તું બે ભાગ કરત રે. ત્યાં મારી ભાષાંતરમાં વાંચું છું, તું તારી લાકડી લઈને તારો હાથ સમુદ્ર ઉપર લાંબો કરીને તેના બે ભાગ પાડી નાખ. તેના બે ભાગ. પ્રભુ સમુદ્રના બે ભાગ. પણ બોલે છે કોણ? પ્રભુ બોલે છે તારો હાથ લાંબો કર, તારી લાકડી આગળ ધરી દે અને તું સમુદ્રના બે ભાગ કરી દે. બોલો પ્રભુ ઈસુ મસીહ કે. હું તમને કહું છું, પ્રભુએ તમને અને મને અધિકાર આપ્યો છે. હું અને તમે તમારી સમસ્યાઓને હટાવી શકશો. હાલેલુયા. પ્રભુ નહીં કરી શકે? કરી જ શકે કે, પણ પ્રભુને મજા આવે છે મારી પોયરી કરે, મારો પોયરો કરે એમાં. અને જ્યારે તે કરે ત્યારે પ્રભુ કરવા, હે બેટા કિસકા હે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને સમુદ્રના બે ભાગ પાડી નાખ અને ઇસ્રાયેલ પુત્રો કોરી ભૂમિ પર ચાલીને સમુદ્રની મધ્યે થઈને જશે. પણ જો હું તો મિસ્રીઓનું હૃદય હટેલું કરીશ. ચાલો છોડો 19મી કલમ ડાયરેક્ટ. અને દેવનો જે દૂત ઇઝરાયેલના સેનાની આગળ ચાલતો હતો, હા, તે ત્યાંથી ખસીને તેમની પાછળ ગયો. તેમની પાછળ ગયો. અને મેઘસ્તંભ તેઓની આગળથી ખસીને તેઓની પાછળ થંભ્યો. હા, બસ. પ્રભુના વચનમાં લખ્યું છે, હું તમારો ઘેટા પાડક છું, ખરો ઘેટા પાડક છું, બરાબર. અને ઘેટા પાડકની પાછળ જાય છે, ઘેટા પાડક આગળ ચાલે છે, બરાબર છે. અને એ જ રીતે ઇસ્રાયેલ લોકો જતા હતા. પવિત્ર આત્મા તેમને માર્ગદર્શન આપે છે. પવિત્ર આત્માની ઉપસ્થિતિ આગળ છે, મેઘસ્તંભમાં, અગ્નિસ્તંભમાં, અને તે માર્ગદર્શનમાં તેઓ આગળ ચાલી રહ્યા છે. અને
પ્રભુએ કીધું લાલ સમુદ્ર આવ્યો, પ્રભુએ કીધું આગળ વધો. શું કીધું? ગો ફોરવર્ડ. આગળ શું છે? લાલ સમુદ્ર. અને જે આત્મા તેમની આગળ દોરતો હતો, જે પરમેશ્વરની ઉપસ્થિતિ તેમને દોરતી હતી, તે પાછળ જતી રહી. એવું જ છે ને? એવું જ છે ને? અલ્લાહ, પ્રભુ જ્યાં સુધી તું ચાલે છે ત્યાં સુધી તો બરાબર છે, તારી પાછળ પાછળ અમે ચાલીશું. પણ પ્રભુએ કહી દીધું આગળ વધો, અને પ્રભુ પાછળ જતા રહ્યા. આત્માએ કીધું આગળ વધો, અને પવિત્ર આત્મા પાછળ ચલી ગઈ. આપણને એવું લાગે ગલત થયું છે, બરાબર છે. ખરી મુશ્કેલી હોય ત્યારે તો પ્રભુ આગળ લેવા જોઈએ, આગળ રહેવા જોઈએ કે નહીં રહેવા જોઈએ, હે ને? હવે ખરી મુશ્કેલી આવી તે સમયમાં પવિત્ર આત્મા પાછળ, પ્રભુની ઉપસ્થિતિ પાછળ. પણ પ્રભુએ કીધું તમે આગળ વધો. હાલેલુયા. હું તમને કહું છું, યહોવાનો દૂત ત્યાં લખ્યો છે. યહોવાનો દૂત પ્રભુ ઈસુને દર્શાવે છે. કોને દર્શાવે છે? પ્રભુ ઈસુને દર્શાવે છે. પછી ઇસ્રાયેલની સૈન્યની આગળ ચાલતો યહોવાનો જે દૂત હતો તે ત્યાંથી ખસીને પાછળ ગયો. તેથી મેઘસ્તંભ બી તેની પાછળ જતો રહ્યો. મેઘસ્તંભ પવિત્ર આત્માને દર્શાવે છે, બરાબર સમજો. યહોવાનો દૂત, શુક્રવારે મેં તમને કહ્યું, દૂત એટલે કે મેસેન્જર. દૂત એટલે મેસેન્જર, સંદેશવાહક. અને અહીંયા પ્રભુ ઈસુને ચિહ્નિત કરે છે આ દૂત. પ્રભુ ઈસુ પાછળ ગયા તો પવિત્ર આત્મા બી પાછળ જતા રહ્યા. હાલેલુયા. એક વાત સમજો, બહુ ધ્યાનથી આ વાત સમજવી બહુ જરૂરી છે. ઈસુ એટલે દેવનું વચન, બરાબર છે. વચન જ્યાં જશે ત્યાં પવિત્ર આત્મા જશે. હાલેલુયા. હંમેશા દેવનું વચન અને દેવનો પવિત્ર આત્મા સાથે કામ કરે છે. હાલેલુયા. હવે મેં તમને કહ્યું કે આગળ વધો એમ કહી દીધું, અને ઈસુ બી પાછળ જતા રહ્યા, પવિત્ર આત્મા બી પાછળ જતા રહ્યા. અને આપણને લાગે કે હવે તો તે સમયમાં શું કરવાનું છે? તે સમયમાં શું કરવાનું છે? આગળ નથી વધવાનું. પ્રભુએ જે કીધું છે તે કરવાનું છે. પ્રભુએ એક વાત બોલી દીધી, અમારે અત્યારે તમારે આગળ વધવાનું છે. પછી પ્રભુ હટી ગયા. બીજું કોઈ વાક્ય, બીજી કોઈ વાણી આવી નથી ત્યાં સુધી પ્રભુની એ જે વાણી આવી છે તે કરતા રહો. સમજાય છે? સમજાય છે? હાલેલુયા. પ્રભુ હવે આ સમયમાં પ્રભુ બી મદદ કરતા નથી, અને તેનો અનુભવ બી થતો નથી, અને દેખાતું બી નથી. એવું લાગે તે સમયમાં પ્રભુનું વચન માનો. તેણે કહ્યું છે ગો ફોરવર્ડ, તો હું તમને કહું છું ગો ફોરવર્ડ, આગળ વધો. હાલેલુયા. હાલેલુયા. પછી શું લખ્યું છે? દેવનો જે દૂત ઇસ્રાયેલના સૈન્યની આગળ ચાલતો હતો તે ત્યાંથી ખસીને તેની પાછળ ગયો, અને મેઘસ્તંભ તેઓની આગળથી ખસીને તેઓની પાછળ થંભ્યો. આપણને લાગે પ્રભુ હકીકતમાં શું કરી રહ્યા છે ખબર? પાછળ દુશ્મનો છે. પાછળ કોને પકડવા માટે આવે છે? ઇસ્રાયેલ લોકોને. દુશ્મન કોના છે? દુશ્મન કોના છે? આ પ્રભુના. કોના? તમારા દુશ્મન તે પ્રભુના દુશ્મન. સમજાય છે?
હાલેલુયા. એટલે પ્રભુએ કીધું ગો ફોરવર્ડ, અને પ્રભુ પાછળ જતા રહી, આગળ ચાલવાને બદલે. મેં જરા નિપટા કે આતા હું, તમે આગળ વધો, હું થોડું કામ પતાવીને આવું છું. હાલેલુયા. હું તમને કહું છું, તમારા જીવનમાં કંઈ બી કંઈ ભણે તે સમયમાં પ્રભુ પર ભરોસો રાખો, પ્રભુના વચન પર ભરોસો રાખો, આગળ વધો. અને એવું લાગે કે પ્રભુ હવે દેખાતા નથી, ક્યાં સંતાઈ ગયા છે, તે સમયમાં પ્રભુ કોઈ ખાસ કામમાં રોકાયેલા છે. તે સમયમાં પ્રભુ ખાસ કામમાં રોકાયેલા છે. હાલેલુયા. કેમ કે પ્રભુએ કીધું હતું, આજે તું જુએ છે તેને હવે પછી દેખાવાના નથી. હાલેલુયા. તમને લાગે દેવો વધતો જ જાય, અને કઈ આર્થિક રીતે વિહેક વર હેવી, આમાં પાસ્ટર બુનિયાદ કહે નાજી ગરીબી પાછળ અટતી ના, અને સ્ટક વેગો એવું લાગે, ત્યાં થૂબી ગયા છે એવું લાગે છે. હું તમને કહું છું, નવી એરામાં આપણે પ્રવેશ કરી રહ્યા છે, નવા સ્તરમાં આપણે પ્રવેશ કરી રહ્યા છે. અને હું તમને કહું છું, ઈસુના નામમાં આજે તમારી જે સ્થિતિને જુઓ છો તે સ્થિતિને તમે ફરી જોશો નહીં. દેશમાં ગમે તે ચાલતું હોય, તમારી સ્થિતિ બદલાશે. એપીસીજી પરિવારના લોકોની સ્થિતિ બદલાશે યેસુના નામમાં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને તે મિસ્રીઓના સૈન્ય અને તે ઉપસ્થિત, એટલે તે મિસ્રીઓના સૈન્ય તથા ઇસરાયેલોના સૈન્યની વચ્ચે આવી રહ્યો, અને મેઘ તથા અંધકાર છતાં પણ રાત્રે તે અજવાળું આપતો. બરાબર છે. અને તે આખી રાત એક સૈન્ય બીજાની પાસે નહોતું આવતું. હાલેલુયા. આ કેમ ગયા છે ખબર? પાછળ એટલા માટે ગયા છે કે પ્રભુના લોકો છે તેઓને અજવાળું મળે, અને એક સાઈડમાં અંધકાર અને એક સાઈડમાં પ્રકાશ. હાલેલુયા. આ ઇસરાયેલી આ મિસ્રીઓને એવું લાગે છે, હમણાં પકડી પાડીશું, હમણાં પકડી પાડીશું, હમણાં પકડી પાડીશું. આખી રાતે એવું જ લાગતું હતું, અમે પહોંચ જાય. પણ પ્રભુએ એવું કરી દીધું વચ્ચે આવીને કે એક સેના બીજાની સેનાની નજીક આવે જ નહીં પહોંચે. બોલો પ્રભુ ઈસુ મસીહ કે હાલેલુયા. આ કોના જેવું છે જાણવું છે? આને જાણવું છે, ઘરે કહી દેવા. હે કે ઘરે કહી દેવા, જાણવું છે? એક વખત એલિશાને પકડવા માટે સિરિયન આર્મી આવી. બરાબર છે. બીજો રાજા એનો 6 અધ્યાયમાં ઘરે જઈને વાંચજો, 18મી કલમથી. આવા દો, પણ તમે નહીં જોતા, બાઇબલમાં નહીં જોતા. તો પકડવા માટે આવ્યા. એલિશા કરે, હવે કરું તો શું કરું? એટલે એલિશાએ પ્રાર્થના કરી, પ્રભુ તેમની આંખો આંધળી થઈ જાય. એવી જ પ્રાર્થના કરેલી છે. હાલેલુયા, હાલેલુયા. અને હા, ચૂકલું જ આંધળા થઈ ગયા. પણ આ આંધળા એવી નહીં થઈ ગયા કે આંખ બંધ થઈ ગયા અને કાયમ ના દેખાતા. એનું નહીં, એવું નહીં. એલિશા તેમની સામે જ છે, બીજું બધું દેખાય પણ એલિશા નહીં દેખાય. હાલેલુયા. સમજાય છે? અને પ્રભુએ એલિશાએ જ કીધું, તમને બરાબર નથી દેખાતું, ચાલો તમે જ્યાં જવાના છે ત્યાં હું તમને લઈ જાઉં. બરાબર છે. અને એ લોકો એલિશાને શોધવા માટે આવ્યા હતા. એલિશા તેમને લઈ ગયો ઇસરાયેલના રાજાની પાસે, અને ત્યાં કે, હે પ્રભુ ખોલી દે આંખ. જોયું તો દુશ્મન રાજાની સામે. હાલેલુયા. પવિત્ર આત્મા કંઈ બી કરી શકે છે તમારા માટે.
જે લોકો વિશ્વાસ કરે છે, પ્રભુની વાત માને છે અને પ્રભુને આધીનતામાં જીવે છે, હું તમને કહું છું તમારા માટે પ્રભુ આગળમાંથી પાછળ બી જશે અને કોઈને આંધળા કરવાનો હોય તો આંધળા બી કરી નાખશે, પણ પ્રભુ તમને મંજિલ સુધી પહોંચાડશે. હાલેલુયા. એફએસજીની મંજિલ બહુ દૂર છે, આપણી મંજિલ બહુ દૂર છે. હાલેલુયા. हमें बढ़ना है, हमें बढ़ना है, આગળ વધવાનું છે. હું તમને કહું છું જુવાનો, તમે એવું લાગે છે કે હવે કોઈ આશા નથી, હવે કોઈ ભરતી નથી આવી, ગઈકાલે બીજી આવેલી છે, કંઈ વાંધો નહીં, પણ એના બી હું તમને કહું છું વિશ્વાસ કરો. શું કરો? વિશ્વાસ કરો. સ્પેશિયલ તમારા માટે પ્રભુ દ્વાર ખોલશે, ઓનલી ફોર યુ. હાલેલુયા. કેમ કે લાલ સમુદ્રના 2 ભાગ થયા, ફક્ત ઇસરાયેલ લોકોને માટે હતા. હું તમને કહું છું પ્રભુ તમારા માટે જે દ્વાર ખોલશે ને, તેમાં બીજો કોઈ પ્રવેશ કરવા ચાહશે ને તો મુશ્કેલીમાં મુકાઈ જશે. સમજાઈ ગયો? દાખલા તરીકે ઉદાહરણ આપું, પિયુષભાઈને માટે દ્વાર ખોલેલો છે પ્રભુએ, તેમાં હું ઘૂસવા જામ તો મુશ્કેલીમાં મુકાઈ જશે, કેમ કે એના માપનો દ્વાર હશે. સમજાય છે ને? પછી તું ઘૂસવા ગયો તો કઈ વાત? હાલેલુયા. મારા માપનો દ્વાર છે, મારા માટે દ્વાર ખોલવામાં આવ્યો છે, યહેલાના માટે દ્વાર ખોલવામાં આવ્યો છે, અને જોઈશી જાય મુશ્કેલીમાં મુકાઈ જશે. હું તમને કહું છું, જો તમે પ્રભુના લોક છો, પ્રભુના બાળકો છો, તો હું તમને કહું છું પ્રભુ તમારા માટે દ્વાર ખોલશે, જે કેવળ તમારા માટે હશે. રિસીવ કરો. તમારા માટે પ્રભુ દ્વાર ખોલવાના છે, જે કેવળ તમારા માટે જ છે. આ ભરતી તારા માટે જ છે, પ્રભુ કરશે. હાલેલુયા. ઓનલી ફોર યુ. હાલેલુયા. હાલેલુયા. અને કેવી સ્થિતિમાં? જ્યારે ચારે બાજુ બંધ છે કે નહીં? હવે આશા મરી ફરવાની છે તે સમયમાં. હાલેલુયા. 21મી કલમ. અને મૂસાએ પોતાના હાથ સમુદ્ર ભણી લંબાવ્યો, અને યહોવાએ તે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવીને સમુદ્રને પાછો હટાવ્યો, ને સમુદ્રને ઠેકાણે કોરી જમીન કરી દીધી, ને તેના પાણીના 2 ભાગ થઈ ગયા. હાલેલુયા. મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર પર ઊંચો કરીને લંબાવ્યો, એટલે યહોવાએ આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછળ હટાવી દીધો, અને કોરી ભૂમિ પ્રભુએ કરી નાખી. હાલેલુયા. હાલેલુયા. મેં શુક્રવારે કહ્યું પવન પવિત્ર આત્માને દર્શાવે છે. હાલેલુયા. પવિત્ર આત્માની આંધી, ભારે આંધીના ગુગવાટ જેવું એક તુફાન આવશે તમારા જીવનમાં. પવિત્ર આત્મા તમને ઘેરી લેશે, અને હું તમને કહું છું તમારા માટે એક દ્વાર પ્રભુ ખોલશે. આ જગ્યા પર જો હું હોત તો પ્રભુને મેં પ્રાર્થના કરતે, પ્રભુ આટલા બધા લોકો છે, જીવનમાં કોઈ દિવસ સમુદ્રના 2 ભાગલા થતા જોયા નથી, આને કોઈએ નથી જોયું. જોયું છે? જોયું છે? નહીં. તો આ લોકોનો પાસ્ટર જો હું હોત તો મેં પ્રાર્થના કરતો, પ્રભુ ગવર્મેન્ટના જીવનમાં કામ કર, અથવા તો કાંઈ બી કાંઈ કર, પણ 2-3 જહાજ મોકલી આપ કે એમાં બેસીને અમે પેલે પાર જતા રહીએ. એવું જ આવે ને? હોડી આવવી જોઈએ, જહાજ આવવા જોઈએ, કે માનવીય શબ્દમાં હેલિકોપ્ટર આવવા જોઈએ પેલે પાર જવા માટે. એવી પ્રાર્થના કરી શકાય, પણ તે એક સમયમાં હેલિકોપ્ટર નહોતા. પણ આમ ભવિષ્ય જોનાર હોય ને તે કહી શકે, પ્રભુ
1947 હેલિકોપ્ટર બનવાના છે, તે આજે જ લાવી દે. હું તમને કહું છું, પવિત્ર આત્માનું કામ તમે વિચાર્યું નથી, આપણે કલ્પના નથી કરી, એ રીતે આજ સુધી થયું નથી. એ રીતે સ્પેશિયલ તારા માટે પ્રભુ કામ કરશે. કેવી રીતે? આજ સુધી કોઈના જીવનમાં નથી થયું, આજ સુધી નથી થયું. એવું કામ જો તું વિશ્વાસ કરશે, જો તું આગળ વધશે અને જો તું પ્રભુનું વચન માનશે, તો પ્રભુ અદ્ભુત દરવાજો તારા માટે ખોલશે. હાલેલુયા, હાલેલુયા. પવિત્ર આત્મા આ દિવસોમાં વાત કરવાના છે. પવિત્ર આત્મા આ દેશમાં વાત કરવાના છે. પવિત્ર આત્મા મારા જીવનમાં એ કરવાના છે. પવિત્ર આત્મા તમારા જીવનમાં એ કરવા માંગે છે. હાલેલુયા. તમારી સ્થિતિ 10 વર્ષથી બદલાઈ નથી. તે સ્થિતિને બદલવાને માટે પવિત્ર આત્મા એક ભારે તુફાન લાવશે. પૂર્વ તરફથી વાયુ આવ્યો. હાલેલુયા. મતલબ શું છે? પવિત્ર આત્મા તમારા પર આવશે. હાલેલુયા. અને તમે એક અલગ વ્યક્તિ બની જશો. હાલેલુયા. પવિત્ર આત્માનું સામર્થ્ય જ્યારે તમે આવશે, પવિત્ર આત્માનું સામર્થ્ય જ્યારે તમારા પર આવશે, તમે આજે છો તેવા નહીં રહેશો. તમે સામર્થ્યવાન બની જશો. તમે માગતા નહીં, તમે આપતા થઈ જશો. એ રીતે પ્રભુ તમારી સ્થિતિને બદલશે. તમે રડી રહ્યા છો કોઈ પરિસ્થિતિને માટે, પ્રભુ તમને હસતા કરી દેશે. પવિત્ર આત્મા આ દિવસોમાં એપીસીજી પરિવારમાં એ કરવાના છે. હું ખાતરીપૂર્વક કહું છું, આજે અત્યારે પ્રભુ ઘણા બધા લોકોના જીવનોમાં કામ કરી રહ્યો છે. સ્થિતિ બદલી રહ્યો છે. ઓ પૂર્વથી પવન આવી રહ્યો છે. યેશુના નામમાં બોલું છું. તમે આજ સુધી વિચાર્યું નથી, કલ્પના નથી કરી, એવું કામ પ્રભુ તારા પરિવારમાં કરશે. હાલેલુયા, હાલેલુયા. અને આપણે કહીએ છીએ, ગયા રવિવારે આપણે વાંચ્યું હતું યશાયા 33 અને 24 એપીસીજી પરિવારમાંથી કોઈ નહીં કહેશે હું માંદો છું. હાલેલુયા. એપીસીજી પરિવારમાંથી કોઈ નહીં કહેશે મારી 10 વર્ષ 20 વર્ષ થઈ ગયા, આ પ્રાર્થનાથી હજુ નથી સાંભળી. હું તમને કહું છું, આજે જ તમારા જીવનમાં, આજે તમારી સ્થિતિને જુઓ છો, તે સ્થિતિ પ્રભુ આજે બદલવાના છે. યેશુના નામમાં બોલું છું, સ્થિતિ બદલાશે. એના માટે તમારા શરીરના ઓર્ગનમાં પરિવર્તન પ્રભુ અત્યારે લાવી રહ્યા છે. યેશુના નામમાં, યેશુના નામમાં, યેશુના નામમાં રોગ અત્યારે દૂર થઈ રહ્યા છે. તમારા બાળકો અત્યારે છુટકારો પામી રહ્યા છે. અહીંયા નથી તેઓ પણ તમારા ઘરના લોકો આઝાદ થઈ રહ્યા છે. યેશુના નામમાં, યેશુના નામમાં એક પવન ફૂંકાવાનો છે. પવિત્ર આત્માની આગ તમને સ્પર્શ કરશે અને તમારા ઘરની સ્થિતિ બદલાશે. હો, તમારી ગરીબાઈ યેશુના નામમાં દૂર થવાની છે. તમારી આર્થિક સ્થિતિ બદલાવાની છે. તમારી કેપેસિટીની પેલે પર, તમારા એજ્યુકેશનની પેલે પર. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એપીસીજી પરિવાર, હું તમને કહું છું, આપણી કેપેસિટી જેટલી વધવાની છે તેના કરતા, આપણે વિચાર્યું છે તેના કરતા આપણી લિમિટેશનની બહાર, આપણી લિમિટેશનની બહાર પવિત્ર આત્મા આપણને વધારવાના છે. પવિત્ર આત્મા આપણને વધારવાના છે. યેશુના નામમાં, યેશુના નામમાં, યેશુના નામમાં कुछ हो रहा है, कुछ हो रहा है. यीशु के नाम में खड़े हो जाए, अपने स्थान पर खड़े हो जाओ. हालेलुया. પિયુષભાઈ આગળ આવી જાઓ. હું તમને કહું છું, આજે ચમત્કાર છે. તમારો ચમત્કાર આજે લઈને જવાનું છે. આજે તમારી સ્થિતિ બદલાવવાની છે. રીદાનામાં સથા લખા રબાના. ઓ, ઘણા બધા લોકોને પવિત્ર આત્માનો બાપ્તિસ્મા પ્રભુ આપવાના છે. ઓ રીથાનામાં સથે રેબાનામાં, ઓ પવિત્ર આત્માનું બાપ્તિસ્મા, પવિત્ર આત્માનું બાપ્તિસ્મા યેશુના નામમાં. ઓ રીથાનામાં સથા લબારાબાનામાં ઝુખો રીબાનામાં સથેરે. તમારા મુખોને ખોલો, કોઈએ ચૂપ નથી રહેવાનું. વાલાઓ, આજે ચમત્કારનો દિવસ છે. આજે છુટકારાનો દિવસ છે. આજે સાજાપણાનો દિવસ છે.
रिथानमा शथाला बराबरमा जखोरिया रेखे रे बरबो चुप नहीं रहना है शथाला खराबनमा शथेरे जोथोरी कानमा शथाला बराबा कानमा शथाला बराबा जोथोरी कानमा शथाला बराबा शथेरे खोनमा शथेरे मेरी है जय मेरी है जय आज मेरी है मैंने कहा बाजा से था जय आज मेरी है यीशु विजय मेरी है जय मेरी है जय आज मेरी है मैंने कहा बाजा से था जय आज मेरी है चंगाई मेरी है चंगाई मेरी है चंगाई आज मेरी है मैंने कहा बाजा से था चंगाई आज मेरी है जय मेरी है जय मेरी है जय आज मेरी है मैंने कहा भाग जा सितार जय आज मेरी है विश्वास से गए सामर्थ मेरा है सामर्थ मेरा है सामर्थ आज मेरा है मैंने कहा भाग जा सितार सामर्थ आज मेरा है आनंद मेरा है आनंद मेरा है आनंद आज मेरा है मैंने कहा भाग जा सितार आनंद आज मेरा है जय मेरी है जय मेरी है जय आज मेरी है मैंने कहा भाग जा सितार जय आज मेरी है उसने ताकत तो दिल उठला मेरी आत्मा को चंगा किया उसने ताकत तो दिल उठला मेरी आत्मा को चंगा किया यही हो गए किनारे खत्म हुआ पड़ा यही हो गए किनारे खत्म हुआ पड़ा उसने ताकत तो दिल उठला यीशु 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 मैंने उसे पा लिया यीशु 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 मैंने उसको पा लिया यीशु 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 मैंने उसको पा लिया मैंने यीशु को पा लिया यीशु 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 मैंने उसको पा लिया यीशु 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 मैंने उसको पा लिया यीशु 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 मैंने उसको पा लिया मैंने यीशु को पा लिया उसने जाकर सो दिल उठला मेरी आत्मा को चंगा किया उसने जाकर सो दिल उठला मेरी आत्मा को चंगा किया यही होके किनारे खत्म हुआ पड़ा यही होके किनारे खत्म हुआ पड़ा उसने जाकर सो दिल उठला यीशु 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 मैंने उसको पा लिया यीशु 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 मैंने उसको पा लिया यीशु 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 मैंने उसको पा लिया मैंने यीशु को पा लिया यीशु नाम की जय जय हो 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 उसके पास खाने से मैं चंगा हुआ यीशु नाम की जय जय हो उसके पास खाने से मैं चंगा हुआ यीशु नाम की जय जय हो 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 उसके घोड़े खाने से मैं आजाद हुआ यीशु नाम की जय जय हो उसके घोड़े खाने से मैं आजाद हुआ यीशु नाम की जय जय हो उसके नाम की जय जय यीशु नाम की जय जय हो यीशु नाम की जय जय हो यीशु नाम की जय जय हो यीशु तेरा नाम सबसे ऊंचा है यीशु तेरा नाम सबसे ऊंचा यीशु तेरा नाम
सबसे ऊंचा है यीशु तेरा नाम सबसे ऊंचा है। बीमारी से गरीबी से और सांप से छुड़ाता वो नाम है जो अंधों को रोशनी भी है। बीमारी से गरीबी से सांप से है छुड़ाता वो नाम है जो अंधों को रोशनी भी है देता। जिस नाम में जिंदगी यीशु है वो नाम, जिस नाम में बंदगी यीशु है वो नाम। यीशु तेरा नाम सबसे ऊंचा है यीशु तेरा नाम सबसे ऊंचा। यीशु तेरा नाम यीशु तेरा नाम सबसे ऊंचा है यीशु तेरा नाम सबसे ऊंचा है। જેટલા લોકોનું દેવું છે તે લોકો આગળ આવી જાય। જેટલા લોકો એપીસીજીમાં દેવામાં છે તે લોકો પોતાનું જગ્યા છોડીને આગળ આવી જાઓ। રથાનામાં શથાલાબા રાબા લાબા રાબાનામાં ઓ પવિત્ર આત્માની ઉપસ્થિતિ આ જગ્યા પર છે। હું તમને કેવા સાધારણ સમય નથી, પવિત્ર આત્મા એપીસીજી પરિવારમાં કંઈ કરવા માંગે છે। રીથાનામાં શથાલાબા લાબા સથો રીખાનામાં થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ જીસસ। રીદાનામાં શથાલાબા લાબા લાબા પવિત્ર આત્મા આજે કંઈ કરી રહ્યા છે। આજે તમે જે જુઓ છો તમારી સ્થિતિ તે સ્થિતિ હવે પછી નહીં રહેશે। યેશુના નામમાં એક કરજના આત્માને યેશુના નામમાં ધમકાવો છો। યેશુના નામમાં, 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 યેશુના નામમાં। जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाए, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाए, वो सर्वशक्तिमान प्रभु है। वो यहोवा हमारे संग संग है, जो सर्वशक्तिमान प्रभु है। वो यहोवा हमारे संग संग है, सेनाओं का यहोवा हमारे संग संग। याजूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है, सेनाओं का यहोवा हमारे संग संग। याजूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सागर को जिसने बनाया, चरखी को जिसने बचाया, लाजर को जिसने जिलाया, चरखी को जिसने बजाया, जो सर्वशक्तिमान प्रभु है। वो यहोवा हमारे संग संग है, वो सर्वशक्तिमान प्रभु है। वो यहोवा हमारे संग संग है, सेनाओं का यहोवा हमारे संग संग। याजूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है, सेनाओं का यहोवा हमारे संग संग। याजूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है, सेनाओं का यहोवा हमारे संग संग। याजूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। लाजर को जिसने जिलाया, चरखी को जिसने बचाया, लाजर को जिसने जिलाया, चरखी को जिसने बचाया, जिसके लिए सबको संभव, वो यहोवा हमारे संग संग है। वो जिसके लिए सेनाओं का यहोवा
હાલેલુયા રબલબલબરબનબસેથેરે. દેવનો આત્મા આ જગ્યા પર તમારી સ્થિતિને બદલી રહ્યો છે. તમારા ઘરનું વાતાવરણ બદલી રહ્યો છે. તમારું ફાઇનાન્સમાં પરિવર્તન આવી રહ્યો છે. તમારા શરીરમાં પરિવર્તન આવી રહ્યું છે. યેસુના નામમાં, યેસુના નામમાં, યેસુના નામમાં. રીથાનામાં સથાલા બરાબરાબા. Hallelujah, hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. પ્રભુ, તમે શારીરિક સાજાપણું અત્યારે આપી દીધું છે. અમે તમારો ધન્યવાદ કરીએ છીએ. અમારા ફાઇનાન્સમાં, અમારા આર્થિકમાં તમે સાજાપણું આપ્યું છે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમને આત્મિક સાજાપણું આપ્યું છે. તમે અમને આત્મિક રીતે સાજા કર્યા છે. અમે તમારો ધન્યવાદ કરીએ છીએ. થેન્ક યુ જીસસ. થેન્ક યુ લોર્ડ. તમે અદ્ભુત છુટકારો આપ્યો છે. તમે જોશો તમારા ઘરમાં આજ ગઈકાલે સુધી જે વાતાવરણ હતું તે તમારા ઘરમાં નહીં રહેશે. યેસુના નામમાં ઘોષણા કરું છું. યેસુના નામમાં ઘોષણા કરું છું. તમારા ઘરમાં પ્રેમ હશે. તમારા ઘરમાં શાંતિ હશે. તમારા ઘરમાં આનંદ હશે. યેસુના નામમાં. થેન્ક યુ જીસસ. પ્રભુ, તમે અદ્ભુત કર્યું તેના માટે તમારો ધન્યવાદ. અમને છુટકારો, સાજાપણું અને ફાઇનાન્સ છુટકારો આપ્યો તેના માટે તમારો આભાર. મહિમા તમને મળે પ્રભુ યેસુ ખ્રિસ્તના મહાપરાક્રમી નામમાં માંગુ છું. આમેન, આમેન.